હલો સ્ટુડન્ટ્સ, બીકોમ ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં કંપનીના વાર્ષિક હિસાબોનો એક દાખલો શીખીશું. તો જો તમારી સ્ક્રીન ઉપર મેઘના લિમિટેડના તારીખ 31/3/2026ના રોજના નીચે આપેલ કાચા સરવૈયા અને વધારાની માહિતી ઉપરથી કંપની ધારો 2013ની જોગવાઈઓ પ્રમાણે વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કાચું સરવૈયું આપ્યું છે જેમાં ઉધાર બાકી અને જમા બાકીની વિવિધ રકમો આપી છે. ત્યારબાદ થોડી વધારાની માહિતીમાં 4 જેટલા હવાલાઓ આપ્યા છે. બરાબર, તો આટલી માહિતીનો ઉપયોગ કરીને આપણે કંપની ધારો 2013ની જોગવાઈઓ પ્રમાણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. હવે તમે જાણો છો કે વાર્ષિક હિસાબોમાં મુખ્ય બે વસ્તુ આવે, એક નફા નુકસાન ખાતું અને બીજું પાકું સરવૈયું. બરાબર, બંને એની વિવિધ નોંધો સહિત તૈયાર કરવાનું હોય છે. તો સૌ પ્રથમ આપણે નફા નુકસાન ખાતાની નોંધોથી પ્રશ્ન શરૂ કરીએ. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ રીતે આપણે બધી નફા નુકસાન ખાતાને લગતી નોંધો તૈયાર કરવાની છે. નોંધ નંબર 1 ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક, નોંધ નંબર 2 અન્ય આવક, એ જ રીતે માલ સામગ્રીનો વપરાશ કે જેને આપણે ખરીદી પણ કહી શકીએ છીએ. બરાબર, ત્યારબાદ સ્ટોકની કિંમતમાં ફેરફાર, કર્મચારી કલ્યાણ ખર્ચા, નાણાકીય ખર્ચા, ઘસારો અને લખી વાળવાનો ખર્ચ, ત્યારબાદ અન્ય ખર્ચા. આ રીતે 8 નોંધો તૈયાર કરવાની છે અને 8 નોંધો તૈયાર કર્યા બાદ આપણે નફા નુકસાનનું પત્રક તૈયાર કરી શકીશું. બરાબર, તો વારાફરતી આપણે નફા નુકસાન ખાતામાં જે વિગતો આવશે એની એક પછી એક એન્ટ્રી કરતા જઈએ. તો એક પછી એક વિગતો આપણે લેતા જઈએ. તો સૌ પ્રથમ આપ્યો છે સ્ટોક. હવે સ્ટોકની તારીખ આપી છે 1/4/25, એટલે આ શરૂઆતનો સ્ટોક કહેવાય. બરાબર, શરૂઆતનો સ્ટોકની કિંમતમાં ફેરફારની જે નોંધ નંબર 4 છે એની અંદર આવે, એમાં આપણે શરૂઆતનો સ્ટોકમાંથી આખરનો સ્ટોક માઇનસ કરીને લખવાનો હોય છે. બરાબર, તો શરૂઆતનો સ્ટોક આપ્યો છે 34,000, એની અંદરથી આખરનો સ્ટોક માઇનસ કરવાનો હોય. આખરનો સ્ટોક પહેલા હવાલામાં આપ્યો છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ટોક જે છે આખરનો, એની કિંમત આપી છે 90,000 રૂપિયા અને એની બજાર કિંમત આપી છે 64,000. જ્યારે પણ સ્ટોકની ચોપડે કિંમત અને બજાર કિંમત બંને આપી હોય તો બેમાંથી કઈ કિંમત લેવાની? જે કિંમત ઓછી હોય એ. અહીંયા 90,000 અને 64,000, બેમાંથી ઓછી કિંમત કઈ છે? 64,000. એટલે આખર સ્ટોકની વેલ્યુ 64,000 રૂપિયા આપણે ગણીશું. બરાબર, તો આ રીતે શરૂઆતનો સ્ટોકમાંથી આખર સ્ટોક માઇનસ કરીએ એટલે તફાવતની રકમ આવશે 30,000 રૂપિયા માઇનસમાં. બરાબર, તો સ્ટોકની કિંમતમાં ફેરફારની નોંધ આપણી પૂરી થઈ. ત્યારબાદ વાહન, મકાન. હવે આ જે છે બંને પાકા સરવૈયાની વિગતો છે. હાલમાં આપણે નફા નુકસાન ખાતાને લગતી નોંધો બનાવી રહ્યા છે, એટલે વાહન અને મકાનને આપણે પછી ધ્યાનમાં લઈશું. એ જ રીતે કોમ્પ્યુટર સોફ્ટવેર એ અદ્રશ્ય મિલકત છે, એ પણ પાકા સરવૈયાની વિગત છે. ત્યારબાદ છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ કર્મચારી કલ્યાણ ખર્ચમાં આવશે, તો આપણે એને કર્મચારી કલ્યાણ ખંડમાં લખી દઈશું. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, એની રકમ આપી છે 40,000 રૂપિયા. ત્યારબાદ બોનસ. બોનસ પણ કર્મચારીઓને આપવાનું હોય એટલે કર્મચારી કલ્યાણ ખર્ચમાં આવશે. બોનસની રકમ આપી છે 30,000 રૂપિયા. રોકડ અને બેંક સિલક એ પાકા સરવૈયામાં આવશે મિલકત તરીકે. ખરીદી, તો માલ સામગ્રીનો જે વપરાશ છે એની અંદર ખરીદી લખવાની હોય છે. તો માલ સામગ્રીના વપરાશની નોંધ નંબર 3માં લખીશું ખરીદી 2 લાખ રૂપિયા. જો ખરીદ પરત હોય તો આમાંથી બાદ કરીને લખવાનું હોય છે, પણ આ પ્રશ્નમાં એવી વિગત આપી નથી. ત્યારબાદ દેવાદારો, એ પણ મિલકત છે, મિલકત લેણામાં આવશે પાકા સરવૈયામાં. HDFC બેંકની લોન પર વ્યાજ. HDFC બેંકની લોન જે છે એનું વ્યાજ એ નાણાકીય ખર્ચ છે, એટલે નાણાકીય ખર્ચની આપણી જે નોંધ નંબર 6 છે એની અંદર લખીશું. HDFC બેંકનું લોન પર વ્યાજ. હવે HDFC બેંકની જે લોન પર વ્યાજ છે 6,000 રૂપિયા છે. હવે એના પર એક છુપો હવાલો છે, તમે જોઈ શકો છો. HDFC બેંકની લોન જે છે જમા બાકીમાં આપી છે 2 લાખ રૂપિયા, તો 2 લાખના 6% લેખે એના પર વ્યાજ ચૂકવવાનું થાય. બરાબર, તો 2 લાખના 6% પ્રમાણે જો વ્યાજ ગણીએ તો 2 લાખના 6% એટલે કુલ વ્યાજ કેટલું થવું જોઈએ? 12,000 રૂપિયા વ્યાજ થવું જોઈએ. બરાબર, કારણ કે 2 લાખ રૂપિયાની લોન છે, એના પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. તો 12,000 રૂપિયા કુલ વ્યાજ થવું જોઈએ. એમાંથી કેટલા ચૂકવ્યા છે? ફક્ત 6,000 જ ચૂકવ્યા છે. એનો અર્થ કે 6,000 રૂપિયાનું વ્યાજ ચૂકવવાનું
બાકી છે. એ જે ચૂકવવાનું બાકી વ્યાજ છે એની પણ આપણે અહીંયા અસર આપવી પડશે. બરાબર, તો એના માટે પણ આપણે લખી દઈશું ચૂકવવાનું બાકી વ્યાજ 6,000. બરાબર, એટલે 6,000 રૂપિયા વ્યાજ ચૂકવેલું છે જે કાચા સરવૈયામાં આપ્યું છે અને 6,000 ચૂકવવાનું બાકી છે. આ રીતે વ્યાજની કુલ રકમ થશે 12,000 રૂપિયા. ત્યારબાદ છે ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર વટાવ 12,000 રૂપિયા આપેલો છે. પ્રશ્નમાં જે સૂચના આપી હોય એ ધ્યાનમાં લેવાનું કે ડિબેન્ચર વટાવ માંડી વાળવાનો છે કે નથી માંડી વાળવાનો. તો બીજા હવાલામાં સૂચના આપી છે ડિબેન્ચર વટાવની 60% રકમ માંડી વાળો. બરાબર, તો ડિબેન્ચર વટાવની જે રકમ છે એમાંથી 60% રકમ માંડી વાળવાની છે જે અન્ય ખર્ચની નોંધમાં આવશે, નોંધ નંબર 8. બરાબર, તો અહીં આપણે લખીશું ડિબેન્ચર વટાવ માંડી વાળેલ. કેટલા માંડી વાળવાના છે? 60%. બરાબર, તો 12,000 રૂપિયા ડિબેન્ચર વટાવ છે. 12,000 ના 60% એટલે કેટલા રૂપિયા માંડી વાળવાના છે? 7,200 રૂપિયા. ચાલો, ત્યારબાદ જમા બાકીઓ લેતા જઈએ. વેચાણ. તો વેચાણ જે છે એ ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવકમાં આવશે, એટલે આપણી જે નોંધ નંબર 1 છે એની અંદર એ લખીશું. સામાન્ય અનામત એ પાકા સરવૈયામાં આવતી વિગત છે. HDFC બેંકની લોન એ પણ પાકા સરવૈયાની વિગત છે. ગાલખાદ અનામત, તો ગાલખાદનો જે આખો હવાલો છે એ આપણે અહીંયા ધ્યાનમાં લઈ લેવા પડશે. ગાલખાદ માટે જોઈ લો કોઈ હવાલો આપ્યો છે. તો ચોથા હવાલામાં સૂચના આપી છે. જો દેવાદારો પૈકી 8,000 રૂપિયા ડૂબેલા છે. ડૂબેલા એટલે ગાલખાદ થયેલી છે. બાકીના દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. એટલે દેવાદારો પર ગાલખાદની સૂચના આપી છે. તો ગાલખાદ જે છે અન્ય ખર્ચાની નોંધમાં આવશે. તો એ આપણે લખી દઈએ. ગાલખાદની મુખ્ય 4 નોંધો આવે. એક ગાલખાદ કાચા સરવૈયાની, એની અંદર ઉમેરવાનું હોય ગાલખાદ હવાલા, ફરી ઉમેરવાનું હોય છે ગાલખાદ અનામત હવાલા. આ 3નો સરવાળો કરવાનું અને એમાંથી બાદ કરવાનું હોય છે ગાલખાદ અનામત કાચા સરવૈયાની. બરાબર, આ ગાલખાદની 4 એન્ટ્રી આવશે. કાચા સરવૈયાની એટલે અંદર જે આપી હોય એ. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કાચા સરવૈયાની જે ગાલખાદ છે એની હંમેશા ઉધાર બાકી આવે, તો ઉધાર બાકીમાં કોઈ ગાલખાદ આપી નથી. ગાલખાદ અનામત એની હંમેશા જમા બાકી, સોરી ગાલખાદ હવાલાની એ આપણે પછી લઈએ. સૌ પ્રથમ કાચા સરવૈયાની એન્ટ્રી લઈ લે. તો ગાલખાદ અનામત કાચા સરવૈયાની એની જમા બાકી હોય છે એ 3,000 રૂપિયા. અહીંયા ઇનર કોલમમાં લખી દઈએ 3,000. હવે બાકી શું રહ્યું? હવાલાની ગાલખાદ અને હવાલાની ગાલખાદ અનામત. તો હવાલામાં ગાલખાદ આપી છે. જો દેવાદારો પૈકી 8,000 ડૂબેલા છે એટલે ગાલખાદ કહેવાશે 8,000 રૂપિયા. બાકીના દેવાદારો પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. બાકીના દેવાદારો એટલે કેટલા? તો કુલ દેવાદારો કેટલા છે તમે જોઈ શકો છો, 88,000 રૂપિયાના છે. બરાબર, તો 88,000 રૂપિયાના જે કુલ દેવાદારો છે એમાંથી 8,000 તો ડૂબેલા છે. તો એમ પહેલા તો એ માઇનસ કરી નાખવું પડશે. 88,000 રૂપિયાના કુલ દેવાદારો માઇનસ 8,000 રૂપિયા ગાલખાદ હવાલાની. બરાબર, તો એ જે રકમ બાદ કરે પછી જે દેવાદારો બચે કેટલા? 80,000 રૂપિયાના. 80,000 પર આ ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે હવાલાની. બરાબર, કેટલા ટકા છે? 5%. તો 80,000 ના 5% એટલે કેટલા થશે? 4,000. તો આ 4,000 રૂપિયા જે ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે એ આપણે અહીંયા નોંધ નંબર 8માં લખીશું. બરાબર, ચાલો હવે 3 રકમનો સરવાળો એટલે કુલ થશે 12,000. એની અંદરથી ગાલખાદ અનામત બાદ કરીએ કાચા સરવૈયાની એટલે ગાલખાદની ચોખ્ખી રકમ 9,000 રૂપિયા બહાર નીકળશે. બરાબર, તો આ રીતે અન્ય ખર્ચાની નોંધમાં ગાલખાદનો મુદ્દો પૂરો થયો. ત્યારબાદ પરચુરણ આવક એ અન્ય આવકમાં આવશે. નોંધ નંબર 2. ₹7,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ દેવું છે એટલે પાકા સરવૈયામાં આવશે. ડિબેન્ચર, તો ડિબેન્ચર જે છે એ પણ દેવું છે એટલે પાકા સરવૈયામાં આવશે. બરાબર, પણ અહીંયા ડિબેન્ચર
જે છે એ 8% આપ્યા છે, એટલો એનો અર્થ એ થયો કે એના પર 8% લેખે વ્યાજ ચૂકવવાનું થશે, પણ વ્યાજની કોઈ સૂચના આપી નથી, એટલે આના પર છૂપો હવાલો છે એમ આપણે કહી શકીએ. તો 3,00,000ના ડિબેન્ચર પર 8% લેખે વ્યાજ ચૂકવવાનું થાય, બરાબર. તો 3,00,000ના 8% એટલે કુલ વ્યાજ કેટલું થશે? 24,000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય, જે વ્યાજ માટે કોઈ સૂચના ઉધાર બાકીમાં આપી નથી. એનો અર્થ કે આ વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો ડિબેન્ચર પર જો વ્યાજ ચૂકવવાનું છે તો એ નાણાકીય ખર્ચમાં આવશે. નાણાકીય ખર્ચમાં લખીશું ડિબેન્ચર વ્યાજ ચૂકવવાનું બાકી, પૂરેપૂરું વ્યાજ ચૂકવવાનું બાકી છે 24,000 રૂપિયા. ત્યારબાદ નફા નુકસાન ખાતું, તો એ આપણે નફા નુકસાન ખાતું પાકા સરવાળાની જે નોંધો છે એમાં આવશે. ઇક્વિટી શેર મૂડી પણ પાકા સરવાળાની નોંધોમાં આવશે. હવાલા જોઈ લઈએ. સ્ટોકનો હવાલો આપણે લઈ લીધો. બીજો હવાલો ઘસારાનો છે, તો ઘસારો ગણવો પડશે. વાહનો પર 10%, તો ઘસારાની આપણી નોંધ છે એની અંદર લખીશું વાહનો પર ઘસારો. કેટલો ગણવા ગયો છે? 10%. તો વાહનની જે બાકી છે 3,80,000, એના પર 10% ઘસારો ગણીએ તો 38,000 રૂપિયા ઘસારો થશે. મકાન પર 5% ઘસારો ગણવા ગયો છે. મકાન પર ઘસારો, તો મકાનની જે કિંમત છે 10 લાખ, એના 5% એટલે 50,000 રૂપિયા ઘસારો થશે, બરાબર. ચાલો, તો ઘસારાનો મુદ્દો પૂરો થયો. ડિબેન્ચર વટાવનો મુદ્દો આપણે ઓલરેડી લઈ લીધો છે. આવકવેરાની જોગવાઈ એ જે બધા નફા નુકસાન ખાતાની વિગતોમાં આવશે. ગલખાદનો મુદ્દો આપણે લઈ લીધો છે, બરાબર. તો નફા નુકસાન ખાતાની જેટલી પણ નોંધો બનાવવાની છે બધી નોંધો આપણે બનાવી દીધી. હવે કઈ વિગત બાકી રહેતી નથી, બધી નોંધોનો આપણે સરવાળો કરી નાખીએ. તો ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવકમાં એક જ એન્ટ્રી છે 8 લાખ રૂપિયા. પરચુરણ આવકમાં પણ એક જ એન્ટ્રી છે. માલ સામગ્રીની ખરીદી પણ એક જ એન્ટ્રી છે. સ્ટોકની કિંમત આપણે જોઈ ગયા છે. કર્મચારી કલ્યાણ ફાળો 70,000 રૂપિયા. ઘસારાની જે નોંધ છે એનો સરવાળો આવે છે 88,000 રૂપિયા. ત્યારબાદ નાણાકીય ખર્ચાની જે નોંધ છે એનો સરવાળો આવે છે 36,000 રૂપિયા. ત્યારબાદ અન્ય ખર્ચાની નોંધ જે છે એનો સરવાળો આવે છે 16,200 રૂપિયા, બરાબર. તો આપણે ઓલમોસ્ટ બધી નોંધો બની ગઈ છે નફા નુકસાન ખાતાને લગતી. હવે નફા નુકસાન ખાતું બનાવવાનું રહે છે, બરાબર. તો નફા નુકસાન ખાતું બનાવવા માટે શું કરવાનું છે? તો આ રીતનું એનું માળખું છે. મેઘના લિમિટેડનું તારીખ 31/3/26ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. એમાં સૌપ્રથમ આવકો લખવાની, ત્યારબાદ જાવકો લખવાની. કઈ રીતે? તો આપણે જે નોંધો બનાવી છે એના જવાબ જ એની અંદર કોપી પેસ્ટ કરવાના હોય છે, બરાબર. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે જે નોંધો બનાવી છે જમણી બાજુ છે. જેમ કે સૌથી પહેલી ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક, એના માટે નોંધ નંબર 1 બનાવી છે, એટલે નોંધની રકમમાં લખીશું 1. એનો જવાબ કેટલો છે? 8 લાખ રૂપિયા. અન્ય આવક 7,000 રૂપિયા, એના માટે નોંધ નંબર 2 બનાવી છે, બરાબર. તો આવકમાં 2 જ નોંધો છે, બંનેનો સરવાળો કરીએ તો 8,07,000 રૂપિયા થાય છે. ત્યારબાદ જાવકો, તો માલ સામગ્રીની ખરીદીથી આપણે શરૂઆત કરીશું. તો એના માટે નોંધ નંબર 3 બનાવી છે, એનો જવાબ છે 2 લાખ રૂપિયા. ત્યારબાદ સ્ટોકની કિંમતમાં ફેરફાર એ માઇનસમાં જવાબ આવે છે, એના માટે 30,000 રૂપિયા, એટલે આપણે બ્રેકેટમાં લખીશું માઇનસ છે એટલા માટે, બરાબર. ત્યારબાદ કર્મચારી કલ્યાણ ખર્ચા નોંધ નંબર 5, રકમ છે 70,000. ત્યારબાદ નાણાકીય ખર્ચા, અહીંયા નાણાકીય ખર્ચાની નોંધ આપણે નીચે લખી છે નોંધ નંબર 6. નોંધનો સિક્વન્સ થોડી ચેન્જ થઈ છે, તો એ જરા ધ્યાન રાખજો. નાણાકીય ખર્ચાનો જવાબ કેટલો છે? 36,000. ત્યારબાદ ઘસારોની જે નોંધ છે નોંધ નંબર 7, એનો જવાબ છે 88,000. અને અન્ય ખર્ચાની નોંધો આપણે આ પેજ પર જ બનાવી છે 16,200 રૂપિયા. નોંધ નંબર 8, 16,200 રૂપિયા. આ રીતે બધી નોંધો બની ગઈ. હવે આપણે નફા નુકસાન ખાતા પર આવીએ. તો
આવકનો સરવાળો ઓલરેડી આપણે કરી દીધો છે. હવે જાવકની જે નોંધો છે નોંધ નંબર 3 થી 8 એનો સરવાળો કરવાનો. ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટોકની કિંમતમાં ફેરફારમાં માઇનસ છે એટલે આ માઇનસ કરવાનું છે. બરાબર, તો બધો સરવાળો કરીએ તો 3,80,200 રૂપિયા થાય છે કુલ જે આવક. હવે આવકને આપણે એ નામ આપીએ, જાવકને બી નામ આપીએ, તો આવકમાંથી જાવક બાદ કરીએ તો કર પહેલાનો નફો મળશે એ માઇનસ બી. આમાંથી આ બાદ કરીએ તો 4,26,800 રૂપિયા નફો વધે છે. કેવો નફો છે આ? કરવેરા પહેલાનો. પ્રશ્નમાં હવાલામાં જોઈ લેવાનું કે કરવેરાની કોઈ જોગવાઈ કરવાની છે, તો ત્રીજા હવાલામાં સૂચના આપી છે ચાલુ વર્ષે 26,800 રૂપિયા આવકવેરાની જોગવાઈ કરવાની છે. તો 26,800 રૂપિયા જે છે ચાલુ વર્ષના નફામાંથી આવકવેરા ખાતે લઈ જવાના છે, એટલે આવકવેરાની જોગવાઈ. આવકવેરાની જોગવાઈ બાદ કર્યા પછી જે નફો બચે એ ચોખ્ખો નફો કહેવાય 4 લાખ રૂપિયા. તો કરવેરા પછીનો ચોખ્ખો નફો. આ આપણું નફા નુકસાન ખાતું અહીંયા પૂરું થયું. હવે આપણે પાકા સરવૈયા બનાવવા પર જઈએ. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાકા સરવૈયામાં જે નોંધો આવે એ બધી નોંધો આપણે બનાવી છે. શેર મૂડી, અનામત અને વધારો, લાંબા ગાળાના ઉછીના નાણાં, જોગવાઈઓ, અન્ય ચાલુ દેવા, આ રીતે. ત્યારબાદ બીજા પેજ ઉપર પણ 12 નંબર સુધી બધી અલગ અલગ નોંધો છે ને ત્યારબાદ લાસ્ટમાં આપણે મેઘના લિમિટેડનું પાકું સર્વે તૈયાર કરીશું. બરાબર, તો હવે આપણે પ્રશ્નોમાંથી એક પછી એક વિગતો લેતા જઈએ અને પાકા સર્વે નોંધોમાં જ્યાં જ્યાં એન્ટ્રી કરવાની હોય ત્યાં કરતા જઈશું. સૌ પ્રથમ આપ્યું છે સ્ટોક. શરૂઆતના સ્ટોકની કોઈ એન્ટ્રી પાકા સર્વેમાં થતી નથી. ત્યારબાદ આપ્યું છે વાહન. વાહન એટલે કાયમી મિલકત. કાયમી મિલકતની જે નોંધ છે એની અંદર આપણે લખીશું દ્રશ્ય કાયમી મિલકતો જે છે એની અંદર લખવાનું હોય છે વાહનો. એની રકમ છે શરૂઆતની 3,80,000 રૂપિયા. હવે એના પર ઘસારો બાદ કરીને પછી છેવટની બાકી લખવાની હોય છે. તો ઘસારો 10% ગણવા કયો છે. 10% એટલે 38,000 રૂપિયા એના પર ઘસારો થાય. બરાબર, 10%. 3,80,000માંથી 38,000 બાદ કર્યા પછી જે રકમ વધે એ છેવટની બાકી કહેવાય 3,42,000. બરાબર, એ જ રીતે મકાન. મકાન પણ કાયમી મિલકત છે. મકાનની કિંમત આપી છે 10 લાખ રૂપિયા. મકાન પર પણ ઘસારાની સૂચના આપી છે બીજા હવાલામાં 5%. 5% એટલે 50,000 રૂપિયા ઘસારો થાય. બરાબર, 50,000 બાદ કરો તો 9,50,000 રૂપિયા વધશે. બરાબર, ત્યારબાદ કોમ્પ્યુટર સોફ્ટવેર એ અદ્રશ્ય મિલકત છે એટલે અદ્રશ્ય મિલકતોમાં લખીશું. એની રકમ 60,000 રૂપિયા આપી છે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ નફા નુકસાન ખાતાની વિગત છે, ઓલરેડી આપણે લખી ચૂક્યા. બોનસ પણ નફા નુકસાનની વિગત છે. રોકડ અને રોકડ શિલ્લક, તો એના માટે જે આપણે લાસ્ટમાં નોંધ બનાવી છે નોંધ નંબર 12 એની અંદર એની એન્ટ્રી કરવાની રહેશે. રોકડ અને બેંક શિલ્લક 3,50,000 રૂપિયા. ત્યારબાદ ખરીદી આપણે નફા નુકસાન ખાતામાં લખી ગયા છે. દેવાદારો. દેવાદારો વેપારી લેણામાં આવશે. તો વેપારી લેણાની નોંધમાં લખીશું આપણે દેવાદારો. એની રકમ આપી છે 88,000 રૂપિયા. તો એમાંથી બે ગાલખાત બાદ કરવાની હોય છે, ગાલખાત હવાલાની અને ગાલખાત અનામત હવાલાની. બરાબર, તો હવાલામાં જોઈ લો તમે, ચોથા હવાલામાં સૂચના આપી છે દેવાદારો પૈકી 8,000 ડૂબેલા છે. આપણે ગણતરી કરી જ છે. જુઓ, તો સૌ પ્રથમ એ 8,000 રૂપિયા માઇનસ કરવાના એટલે દેવાદારોની રકમ વધે 80,000 અને એના પર હવે ગાલખાત અનામતની જોગવાઈ કરવાની હોય છે હવાલાની. બરાબર, કેટલા છે? 5%. 5% પ્રમાણે કેટલા થશે? 80,000ના 5% એટલે 4,000. બરાબર, એ બાદ કર્યા પછી દેવાદારોની ચોખ્ખી રકમ 76,000 રૂપિયા જે વધે છે એ આપણે અહીંયા બહાર લખીશું. બરાબર, ત્યારબાદ HDFC બેંકની લોન પર વ્યાજ એ નફા નુકસાન ખાતાની વિગતમાં લઈ ગયા. ડિબેન્ચર વટાવ જે નથી માંડી વાળેલ એ અન્ય બિનચાલ મિલકતમાં બતાવવાનો. દાખલામાં સૂચના આપી છે કે ડિબેન્ચર વટાવની 60% રકમ માંડી વાળો. બરાબર, એનો અર્થ શું થયો કે 40% નથી માંડી વાળ્યો એ અન્ય બિનચાલુ મિલકતમાં આવશે.
ડિબેન્ચર વટાવ નહીં માંડી વાળેલ કેટલો 40%, બરાબર. તો 12,000 ના 40% એટલે કેટલા થશે? 4800, બરાબર. તો 12,000 ના 40% એટલે 4800 રૂપિયા આપણે અહીંયા બતાવવાના છે. ચાલો, ત્યારબાદ જમા બાકી વેચાણ આપણે લખી ગયા નફા નુકસાનની નોંધોમાં. સામાન્ય અનામત એ નોંધ નંબર 2 માં આવશે. તો સામાન્ય અનામત જે છે, અનામત અને વધારાની જે નોંધ છે એમાં લખીશું. ₹1,20,000 રૂપિયા. હવે એના પર હવાલો આપ્યો છે. તમે ત્રીજા હવાલામાં જોઈ શકો છો, કર બાદ ચોખ્ખા નફાના 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. એટલે ચાલુ વર્ષનો જે નફો છે એમાંથી 10% રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવાની છે. એટલે સામાન્ય અનામતમાં વધારો કરવાનો છે. કેટલા ટકા? સાના 10%? ચોખ્ખા નફાના. તો અહીં તમે જોઈ શકો છો, આ નફા નુકસાન ખાતું આપણે બનાવ્યું. એમાં કર પછીનો ચોખ્ખો નફો કેટલો છે? 4 લાખ. તો 4 લાખના 10% આપણે સામાન્ય અનામતમાં આપવાના છે, બરાબર. તો 4 લાખના 10% એટલે કેટલા? 40,000 રૂપિયા. 40,000 રૂપિયા આપણે સામાન્ય અનામતમાં લઈ જવાના, એટલે સામાન્ય અનામતની રકમ થઈ જશે હવે 1,60,000 રૂપિયા, બરાબર. ચાલો, હવે આ નફો ક્યાંથી લઈ જવાનો છે? નફા નુકસાન ખાતામાંથી. એટલે નફા નુકસાનનો મુદ્દો પણ આપણે સાથે લઈ જ લઈએ. નફા નુકસાન ખાતું, શરૂઆતની બાકી. તો પ્રશ્નમાં જે શરૂઆતની બાકી આપી છે તમે જોઈ શકો છો. એ નફા નુકસાન ખાતા શરૂઆતની બાકી 80,000 રૂપિયા આપી છે, બરાબર. હવે એની અંદર ચાલુ વર્ષનો નફો પહેલા તો ઉમેરી દેવાનો કે ભાઈ ચાલુ વર્ષે નફો કેટલો થયો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચાલુ વર્ષનું જે નફા નુકસાન ખાતું છે એમાં કેટલો નફો થયો છે? 4 લાખ રૂપિયા પ્લસ ચાલુ વર્ષનો ચોખ્ખો નફો, બરાબર. એટલે હવે કુલ નફો કેટલો થઈ ગયો આપણી પાસે? 4,80,000. આ 4,80,000 માંથી સામાન્ય અનામતમાં કેટલા આપ્યા આપણે? 40,000 રૂપિયા જે અહીંયા આપ્યા અહીંયાથી ઓછા થશે, એટલે અહીંયાથી માઇનસ કરીશું. સામાન્ય અનામત ખાતે ફાળવ્યા અથવા લઈ ગયા 40,000 રૂપિયા, બરાબર. ચાલો, આ સિવાય નફામાંથી બીજી કોઈ ફાળવણી કરવાની હોય તો એ પણ અહીંયા માઇનસ થાય છે. તો ત્રીજા હવાલામાં સૂચના આપી છે, તમે જોઈ શકો છો. ડિરેક્ટરોએ ઇક્વિટી શેર મૂડી પર 10% ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કંપનીની જે ઇક્વિટી શેર મૂડી છે એના પર 10% ડિવિડન્ડ પે કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો, જમા બાકીમાં ઇક્વિટી શેર મૂડી આપી છે. કેટલા રૂપિયાની છે? 6 લાખ. તો 6 લાખ પર 10% ડિવિડન્ડ ચૂકવવાનું છે. એ પણ નફામાંથી ફાળવણી થશે. તો લખીશું માઇનસ સૂચિત ડિવિડન્ડ ઇક્વિટી શેર પર, બરાબર. 6 લાખના 10% એટલે 60,000. આ સિવાય બીજી કોઈ ફાળવણી આપી નથી. તો 4,80,000 માંથી 40,000 અને 60,000 બાદ કરીએ તો નફા નુકસાન ખાતાની ચોખ્ખી રકમ 3,80,000 નીકળે છે. ચાલો, ત્યારબાદ આપણે આગળ જઈશું. તો સામાન્ય અનામતનો મુદ્દો પૂરો થઈ ગયો. HDFC બેંકની લોન જે છે એ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવશે. તો લાંબા ગાળાના ઉછીના નાણાંની જે નોંધ છે એમાં લખીશું HDFC બેંકની લોન, એની રકમ છે 2 લાખ રૂપિયા. ગાલખાદ અનામતનો મુદ્દો આપણે લઈ લીધો છે. આવકનો મુદ્દો લઈ લીધો છે. પ્રોવિડન્ટ ફંડ એ જોગવાઈ છે, બરાબર. તો 90,000 રૂપિયા છે લાંબા ગાળાની જોગવાઈની નોંધમાં આવશે, પ્રોવિડન્ટ ફંડ, અને એની રકમ છે 90,000. ત્યારબાદ ડિબેન્ચર પણ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવશે. એની રકમ 3 લાખ રૂપિયા આપી છે. તો ડિબેન્ચરમાં લખી દઈશું 3 લાખ. નફા નુકસાન ખાતાનો મુદ્દો ઓલરેડી આપણે લઈ લીધો છે. ઇક્વિટી શેર મૂડી નોંધ નંબર 1 ની અંદર આવશે. ઇક્વિટી શેર મૂડી, દરેક ₹10ની મૂળ કિંમતનો શેર, એવી સૂચના આપી છે.
એક શેર 10 રૂપિયાનો છે. શેર મૂડીની કુલ રકમ કેટલી છે? 6,00,000 છે. આ સિવાય હવાલા જોઈ લેવાનું, કોઈ બાકી મુદ્દો હોય તો લેવાનું છે. તો 31/3/26 રોજ સ્ટોક આપેલો છે. સ્ટોક એટલે આખરનો સ્ટોક કહેવાશે, બરાબર? તો એ સ્ટોક છે માલ સામગ્રી સ્ટોકની નોંધ નંબર 10 થશે. આખર સ્ટોક, બરાબર. હવે બે કિંમત આપી છે, આપણે અગાઉ વાત કરી ગયા. કઈ કિંમત ધ્યાનમાં લેવાની? જે કિંમત ઓછી હોય એ. 64,000 બરાબર. આ સિવાય હવાલા જોઈ લેવાનું. જો કોઈ હજુ સૂચના પ્રમાણે કંઈ કરવાનું બાકી હોય તો એની એન્ટ્રી આપવાની, બરાબર. તો અહીંયા તો કોઈ હવાલા નથી, પણ જે બે છુપા હવાલા હતા એની અસર આપવાની બાકી હતી. જેમ કે HDFCની લોન પર વ્યાજ 6,000 ચૂકવેલું છે, જ્યારે કુલ વ્યાજ કેટલું થાય? 12,000. એટલે 6,000 વ્યાજ ચૂકવવાનું બાકી હતું, તો એ અન્ય ચાલુ દેવામાં આવશે, બરાબર. તો અન્ય ચાલુ દેવાની જે નોંધ છે એની અંદર એ વ્યાજ બતાવીશું, 6,000. HDFC બેંકની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ, બરાબર. એ જ રીતે ડિબેન્ચર પર 24,000 વ્યાજ ચૂકવવાનું બાકી હતું, તો એ પણ આપણે અન્ય ચાલુ દેવામાં લખીશું. ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ. આ સિવાય હવાલામાં જે સૂચના આપી છે કે ચાલુ વર્ષે આવકવેરાની જોગવાઈ કરવાની છે. આવકવેરાની જોગવાઈ જે છે એ ટૂંકા ગાળાની જોગવાઈમાં લખવાનું હોય છે. તો અહીંયા આપણે લખીશું આવકવેરાની જોગવાઈ, અને એની રકમ આપી છે 26,800. બરાબર. એ જ રીતે હવાલામાં બીજી સૂચના આપી છે, ડિવિડન્ડની જાહેરાત કરી છે કંપનીએ. તો જે સૂચિત ડિવિડન્ડ છે એ પણ ટૂંકા ગાળાની જોગવાઈમાં આવશે. સૂચિત ડિવિડન્ડ, કેટલું ડિવિડન્ડ? 10%. 6,00,000ની શેર મૂડી પર 10% એટલે 60,000 ડિવિડન્ડની જોગવાઈ કરી છે, બરાબર. તો આ રીતે ઓલમોસ્ટ બધી વિગતો આપણે લઈ લીધી છે. હવે બધી નોંધોનો સરવાળો કરી નાખીએ ઝડપથી. તો સૌપ્રથમ જે નોંધ છે શેર મૂડી, એમાં એક જ એન્ટ્રી છે, 6,00,000. અનામત અને વધારાની જે નોંધ છે એમાં બે એન્ટ્રી છે, બંનેનો સરવાળો કરીએ તો 5,40,000 થાય છે. ત્યારબાદ નોંધ નંબર 3, એનો સરવાળો 5,00,000 આવે છે, લાંબા ગાળાના નાણાં. નોંધ નંબર 4, 90,000. નોંધ નંબર 5, નોંધ નંબર 5નો જે સરવાળો છે એની અંદર બે એન્ટ્રીઓ છે, એટલે બંનેનો સરવાળો 30,000 થશે, બરાબર. તો આ રીતે 1 થી 5 નોંધોનો સરવાળો થઈ ગયો. ત્યારબાદ નોંધ નંબર 6. તો નોંધ નંબર 6 તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, 86,800 એનો સરવાળો થાય છે. ત્યારબાદ નોંધ નંબર 7. નોંધ નંબર 7માં મિલકતો છે. તો શરૂઆતની બાકી 13,80,000 થાય છે કુલ. ઘસારો કુલ 88,000 થાય છે, અને ચોખ્ખી રકમનો સરવાળો 12,92,000 થાય છે, બરાબર. ત્યારબાદ અદ્રશ્ય મિલકતોમાં એક જ એન્ટ્રી છે. અન્ય બિનચાલુ મિલકતો, માલ સામગ્રીનો સ્ટોક, બધામાં એક જ એન્ટ્રી છે. વેપારી લેણામાં પણ એક જ એન્ટ્રી છે, બરાબર, 76,000. રોકડ શિલ્લકમાં પણ એક જ એન્ટ્રી છે, 3,50,000. બીજી કોઈ એન્ટ્રી એમને આપી નથી. તો આ રીતે પાકા સર્વેની બધી નોંધોનો સરવાળો આપણે કરી દીધો. એના બેઝ પર હવે પાકું સરવૈયું બનાવવાનું છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, લેફ્ટ સાઈડમાં આપણે પાકું સર્વે બનાવ્યું છે, મેઘના લિમિટેડનું, તારીખ 31/3/26 રોજનું પાકું સર્વેયું. તો પાકા સર્વેની જે બધી નોંધો આપણે બનાવી છે એનો જવાબ બારા પરથી લખતા જઈએ. સૌપ્રથમ ઇક્વિટી અને દેવામાં શેર હોલ્ડરોના ભંડોળમાં શેર મૂડી, એના માટે નોંધ નંબર 1, એનો જવાબ 6,00,000 છે, બરાબર. બધી નોંધોના જવાબ જ ઉઠાવતા જવાનું છે. ત્યારબાદ અનામત અને વધારો, એનો જવાબ છે નોંધ નંબર 2, 5,40,000. ત્યારબાદ બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં 5,00,000, નોંધ નંબર 3. ત્યારબાદ લાંબા ગાળાની જોગવાઈઓ, નોંધ નંબર 4, એનો જવાબ છે 90,000. ત્યારબાદ અન્ય ચાલુ દેવા, નોંધ નંબર 5. નોંધ નંબર 5નો જવાબ કેટલો છે? 30,000. તમે જોઈ શકો છો અહીંયા.
ત્યારબાદ આગળ નોંધ નંબર 6 ટૂંકા ગાળાની જોગવાઈઓ 86,800 રૂપિયા. બરાબર. ત્યારબાદ મિલકતની નોંધો ચાલુ થાય છે, એટલે દેવા બાજુની બધી નોંધો પૂરી થઈ તો આટલી નોંધોનો સરવાળો કરી તો આપણને પાકા સરવાળાના ઇક્વિટી અને દેવા બાજુનો સરવાળો મળશે 18,46,800 રૂપિયા. બરાબર. ચાલો હવે મિલકત બાજુની નોંધો લેતા જઈએ. તો સૌપ્રથમ દ્રશ્ય કાયમી મિલકતો જે ઘસારો બાદ કર્યા પછીની રકમ છે એ લેવાની છે. નોંધ નંબર 7 12,92,000 રૂપિયા. ત્યારબાદ અદ્રશ્ય મિલકતો નોંધ નંબર 8 એનો જવાબ છે 60,000 રૂપિયા. ત્યારબાદ અન્ય બિનચાલુ મિલકતો, તો અન્ય બિનચાલુ મિલકતોની નોંધ નંબર 9 એનો જવાબ છે 4,800 રૂપિયા. ત્યારબાદ માલ સામગ્રીનો સ્ટોક નોંધ નંબર 10 એનો જવાબ છે 64,000 રૂપિયા. ત્યારબાદ વેપારી લેણા નોંધ નંબર 11 એનો જવાબ છે 76,000 રૂપિયા. ત્યારબાદ છેલ્લી નોંધ છે નોંધ નંબર 12 રોકડ અને રોકડ સમકક્ષ 3,50,000 રૂપિયા. તો બધી નોંધો થઈ ગઈ. મિલકત બાજુની બધી નોંધોનો સરવાળો કરીએ જવાબ આવે છે 18,46,800 રૂપિયા. રાઈટ. તો આ રીતે પાકા સરવાળામાં આપણે ઇક્વિટી અને દેવા બાજુ અને મિલકતો અને લેણા બાજુ બંને નોંધો જે છે એનો સરવાળો સરખો થઈ રહી છે. બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.